બન્યો હતો। પહેલગામના જે નિર્દોષ લોકો શહીદ થયા એમના એક એક રક્તનો આજે ભારતે ચૂન કર જેને કહે ને કે બદલો લીધો છે। ભારત હવે કોઈ પણ વસ્તુને સાખી લે નહીં એ વાત ભારતનો આત્મવિશ્વાસ ભારતની એક પ્રતિષ્ઠા બની છે। અને આજે નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન બન્યા ત્યારથી જ આ આતંકીઓનો ખાત્મો કરવો એ હંમેશા લક્ષ્ય રહ્યું છે। અને પુલવામાના હુમલા પછી જે એર સ્ટ્રાઇક થઈ, આજે બીજી વખત ઓપરેશન સિંદૂર અને આપણા જવાનોએ અને આપણા લશ્કરે ખૂબ જેને કહીએ કે બહાદુરીપૂર્વક 9 આતંકી અड्डाઓનો ખાત્મો કરીને એક બહુ મોટી એર સ્ટ્રાઇક દુનિયામાં ભારતે પોતે સફળતાપૂર્વક પૂરી કરી છે। એ હું માનું છું કે બહુ મોટો આપણા માટે એક આનંદ અને ગૌરવનો દિવસ છે। અને સાથે સાથે નરેન્દ્રભાઈ મોદીની સરકાર એ કોઈ ઢીલી પોચી સરકાર નથી। 56ની છાતીવાળા વડાપ્રધાનની આ સરકાર છે અને આપણે સૌને નરેન્દ્રભાઈ માટે ગૌરવ થાય એ પ્રકારે આજનો દિવસ આપણે ગણી શકીએ છીએ। ખાસ કરીને સાહેબ, આ બીજી વાર એર સ્ટ્રાઇક ભારતે કરી છે અને ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે। શું આનું કાયમી સોલ્યુશન કરવું જોઈએ કે કયા પ્રકારનું સોલ્યુશન હોઈ શકે અને તમને શું લાગે છે, કારણ કે તમે નરેન્દ્રભાઈ અને અમિત શાહ બંનેને વર્ષોથી ઓળખો છો, એમની સાથે તમે કામ કર્યું છે। ભારતની જે સંસ્કૃતિ કહીએ, ભારતની પોલિસી કહીએ, ભારતની નીતિ રીતિ કહીએ, આપણે जनरली जिन्हें कही कि हम किसी को छेड़ते नहीं, लेकिन जो छेड़ते हैं उसे हम छोड़ते भी नहीं, ए प्रकारे अपनी नीति रीति है। આપણે આપણો જે કાંઈ અત્યારે વિરોધ કહીએ, આપણે જે કાંઈ રોષ કહીએ એ આતંકવાદી પ્રવૃત્તિ ઉપરનો છે। અને આતંકવાદ નિર્દોષ લોકોને હંમેશા મારતું હોય છે। એક જેને કહીએ કે ડરપોક અને એ પ્રકારના કૃત્યો કરતી હોય છે। ત્યારે આવા લોકોને તો પાઠ ભણાવવા અને બીજા કોઈ આવી હિંમત ન કરે એ પ્રકારની આપણી નીતિ રીતિ છે। અને એટલા માટે આ મોટો જેને કહીએ કે આતંકી વિરોધ આપણે મોટી એર સ્ટ્રાઇક અને હુમલો કર્યો છે। બહુ મોટા મોટા આતંકવાદીઓના અડ્ડાઓને ઉડાડ્યા છે। આ બહુ મોટી ઘટના છે। સાહેબ, ખાસ કરીને જે પ્રકારે હુમલો થયો છે, તમને શું લાગે છે કે ગુજરાત અને ભારતના નાગરિકોને આવા સમયે શું પ્રકારની અપીલ છે, કારણ કે વળતો પ્રહાર થશે નહીં થાય આ અનિશ્ચિતતાઓ છે। એક તરફ બ્લેકઆઉટ મોકડ્રીલ હતી, હવે સાચા અર્થમાં મોકડ્રીલ કરવી પડશે। જો ભારતે આ બધી તૈયારી કરવામાં જ 13 દિવસ આપણે બહાર આ કર્યું છે। દુનિયાના બધા દેશોને વિશ્વાસમાં લઈને આ આખો નિર્ણય થયો હશે। અને હવે પાકિસ્તાન, હું નથી માનતો કોઈ પ્રકારની ઉકેચા કરી શકે, છતાં એ કંઈ થાય તો ભારત એના માટે તૈયાર છે। અને આપણે જોઈએ છીએ આજે મોકડ્રીલનો કાર્યક્રમ એ એની તૈયારીના ભાગરૂપે જ છે। જે કાંઈ થશે એનો તૈયારી આપણે કરવી એ આપણો નિર્ણય છે જ। એટલે ભારતે એમાં ચિંતા કરવાની, ગભરાવાની જરૂર નથી। અને ભારત સાથે જો પાકિસ્તાનની લડાઈ કરવાની ઈચ્છા હશે તો પાકિસ્તાનને આ પણ બહુ ભારે પડશે। એક અંતિમ સવાલ, દેશના નાગરિકો માટે આપ શું સીધી રીતે કહેશો, અને જે ઘટના છે એને એક શબ્દોમાં કેવી હોય તો તમે કેવી રીતે કહેશો? હું એવું માનું છું ઓપરેશન સિંદૂર એ તમામ ભારતવાસીઓ માટે એક ગૌરવનો વિષય છે। ભારતવાસીઓ દેશને માટે રાષ્ટ્રવાદથી ભરપૂર બનીને તૈયાર રહે। દેશ સર્વપ્રથમ, અને દેશના માટે જીવીશું, દેશના માટે મરીશું, એની આપણે સૌ સંકલ્પબદ્ધ બનીશું તો હું એમ માનું છું કે ભારત સામે કોઈ આંખ ઊંચી કરવાની ઈચ્છા પણ નહીં દર્શાવે। અને ભારત એક સુરક્ષિત ભારત, ભારત એક શક્તિશાળી ભારત, ભારત એક વિકાસશીલ ભારત બની શકશે। આભાર। ચોક્કસ વિજયભાઈનું સ્પષ્ટ રીતે કહેવું છે કે ભારતે
પહેલગામનો બદલો સંપૂર્ણ લીધો છે અને હજુ પણ જો પાકિસ્તાન કોઈ અવરચંડાઈ કરશે તો તેનો જવાબ ભારત જડબાતોડ આપશે. કેમેરામેન મુકેશ સાથે હિતલ પારેખ, જી.